તો મંત્રીમંડળની શપથવિધિને લઈ અને તમામ પ્રકારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે શપથવિધિની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મહાત્મા મંદિર ખાતે બીજી વખત શપથવિધિ યોજાનાર છે। અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વખતે પણ શપથવિધિ ત્યાં યોજાઈ હતી, ત્યારે હવે બીજી વખત મહાત્મા મંદિરમાં શપથવિધિ યોજાવાની છે। तो महात्मा मंदिरना दृश्यों अत्यारे हाल आप टीवी स्क्रीन पर जोई रह्या छो। शपथविधि ने लई अने तमाम तैयारीओ करी देवामां आवी छे। खूब ज सरस रीते खुर्शीओ गोठववामां आवी छे, परंतु चोक्कस अहींया मंत्रीओना मनमा उथल-पाथल जोवा मळती हशे। तो आज अंगे वधु विगत मेळवी लईए। संवाददाता जतीन अमारी साथे जोडाई गया छे। जतीन, भूपेन्द्र पटेल सरकारना नवा मंत्रीमंडळने लई अने काउंटडाउन शरू थई गयुं छे। गांधीनगर महात्मा मंदिरमां बीजी वखत शपथविधि योजाशे अने तेनी तैयारीओ शरू। शुं विगतो? बिल्कुल राज्यमां કેટલાય સમયથી મંત્રીમંડળમાં ફેરબદલ થશે તે પ્રકારની વાત સામે આવી હતી, ત્યારે તેમને હવે આખરી ઓપ જે છે તે અપાઈ રહ્યો છે। આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના વિજય મુહૂર્તમાં 12:39 ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મંત્રીઓ જે છે તે શપથ લેવાના છે। તો એક વખત મહાત્મા મંદિરના દ્રશ્યો બતાવીશું કે મહાત્મા મંદિર ખાતે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। આવતીકાલે નવા મંત્રીમંડળનું તમામ મંત્રીઓ જે છે તે શપથ લેવાના છે। એટલે કહી શકાય કે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે મહાત્મા મંદિર ખાતે કરી દેવામાં આવી છે। મહાત્મા મંદિર ખાતે આ બીજી વખત શપથવિધિ કાર્યક્રમ જે છે તે યોજાઈ રહ્યો છે। આ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા તે દરમિયાન શપથવિધિ કાર્યક્રમ જે છે યોજવામાં આવ્યો છે। આ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિનો કાર્યક્રમ જે છે તે મહાત્મા મંદિર ખાતે યોજાવા જઈ રહ્યો છે। મહાત્મા મંદિર ખાતે જઈ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। રાજ્યના મંત્રીઓ શપથ લેવાના છે તે શપથવિધિની અંદર તમામ સાધુ સંતો અને મહંતોને જે બોલાવવામાં આવશે, સાથેમાં તમામ નેતાઓને જે બોલાવવામાં આવે છે તેમના માટેથી અલગથી વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। સાથેમાં જ વિશાળ જે સ્ટેજ જે છે તે બનાવવામાં આવ્યું છે, જેની પર તમામ મંત્રીઓ જે છે તે શપથ લેવાના છે। એટલે કહી શકાય કે મહાત્મા મંદિર ખાતે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। जी बिल्कुल जतीन, बीजी वखत महात्मा मंदिर खाते शपथविधि योजावानी छे। काउंटडाउन शरू थई गयुं छे। तैयारीओ जेटली जोरशोरथी चाली रही छे, त्यारे धारासभ्योना मनमा जे अत्यारे मंत्री पद पर छे तेमना मनमा चोक्कसथी उथल-पाथल जोवा मळती हशे। आंतरिक गणगणाट शुं चाली રહ્યો છે जतीन? બિલકુલથી મહત્વની વાત છે કે મંત્રીમંડળના ફેરબદલ હોય ત્યારે કેટલાક મંત્રીઓને જ્યારે શપથ લેવાના હોય તેના આગલા દિવસથી જ ટેલિફોનિક જાણ કરવામાં આવતી હોય છે અને તેઓ આવતીકાલે શપથ લેશે તેવું કહેવામાં આવતું હોય છે। કેટલાક મંત્રીઓ ગૂંચવણમાં મુકાયા છે કે તેઓ રહેવાના છે, તેઓ રિપીટ થવાના છે, તેઓ બધું કપાવવાનું છે, તેને લઈ પણ અસમંજસ જે છે તે જોવા મળી રહ્યો છે। ગઈકાલથી જ જે કહી શકાય કે સચિવાલય ખાતે કેટલાકની ઓફિસો બંધ હતી, તે ઓફિસોની સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી। તેમજ જે મંત્રીને પોતાને લાગી રહ્યું છે કે તેનું પત્તું કપાવવાનું છે, તેને તેની ઓફિસની અંદર તમામ પ્રકારના જે ઓફિસની અંદર પેકિંગ કરવાનું છે પેકિંગ કરી રાખ્યું છે। એટલે કહી શકાય કે મંત્રીમંડળના નામોને લઈ કેટલાક મંત્રીઓને આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે તેઓને રિપીટ કરવામાં આવશે। સાથેમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જે મોઢવાડિયા છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળમાં સ્થાન મળી રહે તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે। આ તમામ શક્યતાઓ વચ્ચે તમામ ધારાસભ્યો જે છે તે અંદર ચર્ચા કરી રહ્યા છે કે કોનું પત્તું કપાશે અને કોણ આખરે મંત્રી બનશે, તેની પર હવે આખરી ઓપ કાલે અપાશે। जी आभार जतीन। समग्र